રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં જીલુભાઈ ગમારા નામના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ, જેમાં હકીકત એવી હતી કે પાલીતાણાના બે આરોપીઓએ હરિભાઈ ગમારા અને વિવેક ઉર્ફે વિક્કી દવે આ બંને મળીને ફરિયાદીને એવું કીધું કે તમારા દીકરા જે છે એમને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, મારી ગૃહ વિભાગમાં લાગવગ છે અને મારો મોટા મોટા માણસો સાથે ઉઠક બેઠક છે, તો હું તમારા છોકરાને પીએસઆઈની પરીક્ષા પાસ કરાવી દઈશું. એના નામે એમના પાસેથી 50 લાખની ટોટલ માંગણી કરી 15 લાખ એડવાન્સ રીતે લઈ લીધા હતા. પછી પીએસઆઈમાં એની છોકરાનો નંબર નહીં આવતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, તો એને 14 લાખ પરત કરી ફરી એમને થોડા દિવસ પછી ફોન કર્યો કે ડાયરેક્ટ ડીએસપીમાં ઓર્ડર કરાવી દઈશું, અને ડીએસપીમાં ઓર્ડર કરાવવાના 2.36 કરોડ ટોટલ થશે. તો આ રીતે ફરિયાદીના દીકરાનો ડીએસપીમાં ઓર્ડર કરાવવાની લાલચ આપી 2.36 કરોડ ફરિયાદી પાસેથી લીધા અને એમને 88 લાખ ટોટલ પરત કર્યા, અને 1.48 લાખ જે છે 1,48,00,000 ટોટલ રકમ એ એની પાસેથી છેતરી લઈ પરત નહીં કરી. તો આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે.